આપણા લુપ્ત થતા જતા, બહુ ઓછા ગવાતા એવા લોકગીતો જેમના કોઈ કવિ નથી, જેમના કોઈ લેખક નથી, વનબગડાના ફૂલની જેમ આપમેળે ઉગી આવેલ એવા ગીતો, જે આપણો રાહડો કહેવાતો, દીકરી ગીતમાં પોતાનું દુઃખ વ્યક્ત કરતી હોય અને એનો બાપ એને જવાબ આપતો, એવા આપણા લગ્ન ગીતો અને લોકગીતો જે આપની વચ્ચે એવા જીવંત રાખ્યા છે. એવા જેમ નિલેશભાઈએ વાત કરી, સાવ અભણ હોવા છતાં સરકારશ્રી એમને પદ્મશ્રીનો એવોર્ડ આપતી હોય અને આપની વચ્ચે એવા લોકગીતોને જીવંત રાખ્યા છે. એ જ્યારે શરૂઆત કરતા ત્યારે લોકગીતો આપની વચ્ચે રજૂઆત કરતા ત્યારે કેવી રીતે કરતા, એમની આછી ઝલક બતાવું.